એટલે રોજ કહું દુઃખ ને એક બાજુ મેલી તમારી માતાના શરણ ઝાલ લો. અરે ગ્રહો ગમે તેવા હશે, નડવા વાળા દેવ ગમે તેવા હશે, એટલે કર્મો ગમે તેવા હશે, હજારો લાખો પાપ હશે, તમારી એક માં, તમારો એક કુળનો દીવો, એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. હું મુસલમાન ધર્મનો એક દીકરો છું. મુસલમાન મારું નામ સિપાહી ફિરોજભાઈ હાજીભાઈ નાગોરી છે. આપ સાક્ષાત લોકમાયા મારા ઘરે પધાર્યા અને 1961 નો મારા ફાધર નો મહાકાળી માતાનો પથ્થર આજે મને સાક્ષાત હાથો હાથ આપ્યો. માં તારો લાખ લાખ આભાર છે. અને મારી 84 ની ગાદીનો ઇતિહાસ તુને બતાવ્યો. હે ભગવતી, તુને એમ કીધું છે કે જ્યારે મારા સાહિત્ય પર તારો નંબર આવશે તો મોમેડરના સમાજમાં તારો 1 નંબરનો પત્તું હું લાવીશ. હે ભગવતી, તારો આભાર. આભાર માં મેરડી, તારો આભાર. માં કાળી માના રામ રામ. મુસલમાન છું. આ વાપરજો. બહુ જ મહેનતથી ઘેરાઈ ગઈ છું માં મારી. આ ભરી સભા છે. હા મારી એમાંથી તો બહુ ઘેરાઈ ગઈ છું માં. આખી દુનિયા જેટલા મેણા માર્યા પણ બધો મેણાનો હિસાબ હું ખુખાર મેલડી ના આલું તો પડાવું સરસ. જ ગઈ હતી. 28 વર્ષ મને મેરેજ ના થયા છે, પણ હું 4 દિવાલમાં કોઈને કહી શકતી નથી અને કોઈને આબરૂ નથી જવા દીધી. માત્ર ને માત્ર મા બાપ અને સાસુ સસરાની આબરૂ બચાવવા માટે બધું અંદર રાખી અને ખરાબ રસ્તે જતો બધું જ માર્ગ આ 9 મહિનાથી મારી માએ બતાવ્યો છે મને. આખું જીવન બદલી કાઢ્યું છે. હવે જે કહું છું એ મારી માં જ છે અને હું બધી માતાઓને લઈને આવી, એ જ મારું કુટુંબ છે. બધા દેવ બતાવે તમને માતાજી માતાજીએ બધું સપનામાં તો માતાજી ગયા રવિવારે કહ્યું હતું પ્રવચનમાં કે હું પોસ્ટર લગાવી દઉં છું ને આ પણ હું ઘરમાંથી નીકળું ને એટલે મને 100 વખત જેટલી જગ્યાએ જોઉં ને એટલે બધે મેલડી માનો ફોટો અથવા લખેલું તો દેખાય છે કે મારા મિસ્ટર નો છે ને આખી ગાડી પલટાઈ ગઈ હતી. ઘરમાં નુકસાન જ હું કોને કહું એવું હતું એમ. અત્યારે બધું સુખ શાંતિ. મેં કહું તો છું કે 9 મહિનાથી અમે અમારું જીવન જીવતા હોઈએ એવું લાગી રહ્યું છે. આ મારા કઈ બતાવ્યા પેલા તે તમને સુખ દેખાઈ ગયું હોય તો મારે કહેવાનું શું થયું? આખું જગત મારા વિશે નિંદા કરે, મારી ખોટી વાતો કરે, જે બોલે બધું મને સ્વીકાર છે, પણ મારા ભક્તને કદાચ કોઈ આંગળી કરીને ઠેસ ના પહોંચાડતા, નકર મારા જેવી ભૂડી જગતમાં કોઈ નહીં થાય. આવી હું રામબારી ખુખાર મેલડી છું. જો તમે પૂનદાન કરો છો, સતના માર્ગે ચાલો છો, કોકનું અહિત નહીં કરતા, કોકનું ખોટું નહીં કરતા, કોકને ખોટું લાગે એવું વર્તન નહીં કરતા, તો તમે મનમાં એક વિશ્વાસ રાખી લો કે જો હું સાચો છું તો મને કોઈ નડે. ઉપરથી બધી શક્તિઓ સપોર્ટ કરે તમને કે દીકરા તમે ભગવાનના માર્ગ ઉપર ચાલો, સત્યના માર્ગ ઉપર ચાલો. આ માયા તે તમને સપોર્ટ કરે. નવા ભક્તિમાં લાગશો એટલે કદાચ માયા તમને છે ને પરાસ્ત કરવા માટે તમને બેચેન કરી નાખશે, દુઃખ વધારે આવશે. જેમ જેમ દીવા કરશો, ભક્તિ કરશો, અમુકને એવું થાય, અમુક એવું. જો તમે પૂનદાન કરો છો, સતના માર્ગે ચાલો છો, કોકનું અહિત નહીં કરતા, કોકનું ખોટું નહીં કરતા, કોકને ખોટું લાગે એવું વર્તન નહીં કરતા, તો તમે મનમાં એક વિશ્વાસ રાખી લો કે જો હું સાચો છું તો મને કોઈ નડે. ઉપરથી બધી શક્તિઓ સપોર્ટ કરે તમને કે દીકરા તમે ભગવાનના માર્ગ ઉપર ચાલો, સત્યના માર્ગ ઉપર ચાલો. આ માયા તે તમને સપોર્ટ કરે. નવા ભક્તિમાં લાગશો એટલે કદાચ માયા તમને છે ને પરાસ્ત કરવા માટે તમને બેચેન કરી નાખશે, દુઃખ વધારે આવશે. જેમ જેમ દીવા કરશો, ભક્તિ કરશો, અમુકને એવું થાય, અમુક એવું છે કે દીવા કર્યા, માતાજીનું ભજન ચાલુ કર્યું, ભાવ પેદા કર્યો અને 6 મહિનામાં તો સુખી થઈ ગયો. અને અમુક એવાય છે કે જેને ભજન ભક્તિ ચાલુ કરી, સેવાના માર્ગે આયા ને, સતના માર્ગે આયા ને, તો એ દુઃખી વધારે થયા. આવાય છે સમાજમાં. સન આવા તો તમારે એવું નહીં વિચારવાનું કે દેવ કોઈની જોડે અન્યાય કરે છે. ના,
કોઈ અન્યાય દેવી શક્તિ ના કરે. પણ મેં એક રવિવાર વાત કરી હતી ને 2 રવિવાર પહેલા કે કદાચ તમે આજે સંકલ્પ કર્યો કે હવે મારી માતાની મારી કુળદેવીની બસ ભક્તિ જ કરવી છે અને ખુખાર મેરડી રોમ મેરડી જે કહે છે ને એના માર્ગે અમારે ચાલવું છે. માં અમને અમારી પર કૃપા રાખજે, આશીર્વાદ રાખજે, તો કદાચ મારા આશીર્વાદ કાયમ માટે તમારી જોડે રહેશે.